શિહોરના જાહેર માર્ગો પર ફેંકાયેલા બાયોમેડિકલ વેસ્ટના કચરાને લઈને યશ્વી ગુજરાત ન્યૂઝનો પડઘો જોવા મળ્યો. અહેવાલના પગલે શિહોર મહાનગરપાલિકા તંત્ર આવ્યું હરકતમાં. સિહોર શહેરમાં જાહેર માર્ગ પર હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટનો હેન્ડ ગ્લોવ્સ, સિરિંજ, દવાની ખાલી બોટલો અને ખાલી બોક્સ સહિતનો કચરો રોડ પર ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો હતો અને જે તે હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિયમોનો ભંગ કરી બેદરકારી દાખવી આ કચરો સરા જાહેર ફેંકીને મૂંગા પશુઓ અને લોકોના આરોગ્ય સાથે સીધા જ ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હતા. જે અંગે લોકો અને મૂંગા પશુઓ પર તોડાતા ગંભીર ખતરાને વાચા આપવા માટે તારીખ 17 ઓગસ્ટના રોજ યશ્વી ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ વિડીયો ન્યૂઝના અહેવાલના પગલે ચકચાર મચી જતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે આજ રોજ શિહોર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર કેતનભાઈ ચૌહાણ, સેનિટેશન સુપરવાઇઝર ભરતભાઈ ગઢવી, ગુંદાળા વોર્ડ સુપરવાઇઝર નવીનભાઈ આલ સહિતનો સ્ટાફ એક્શન મોડમાં આવ્યો હતો અને બાયોમેડિકલ વેસ્ટનો કચરો જે જગ્યાએ ફેંકવામાં આવ્યો હતો તે જગ્યાની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ ચેકિંગ દરમિયાન પણ દર્દી માટે વાપરવામાં આવેલ હેન્ડ ગ્લોવ્સ, કોટન, સિરિંજ, કેપ તેમજ હોસ્પિટલને લગતા દવાના ખાલી બોક્સ ફરી મળી આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટનો કબજો મેળવ્યો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું એના વિશે શિહોર સરકારી હોસ્પિટલ હેઠળ ચાલતા ડાયાલિસિસ વિભાગ, ભૂતા હોસ્પિટલ, પટેલ હોસ્પિટલ તેમજ આજુબાજુના એકમોમાં કડક ચેકિંગ સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઈપણ હોસ્પિટલ, ક્લિનિક કે મેડિકલ ધરાવનાર કોઈએ પણ બાયોમેડિકલની જવાબદારી સ્વીકારી નહોતી. તંત્ર દ્વારા શિહોર સરકારી હોસ્પિટલ, ભૂતા હોસ્પિટલ, પટેલ હોસ્પિટલ તેમજ આજુબાજુમાં હોસ્પિટલ, ક્લિનિક તેમજ મેડિકલ ધરાવતા લોકોને કડક વલણ સાથે જણાવ્યું હતું કે હવે પછી હોસ્પિટલ નિયમો અંગે સજાગતા દાખવે અને કોઈ દ્વારા સરકારના બાયોમેડિકલ વેસ્ટના નિયમોનો ભંગ કરી જાહેર રોડ પર બાયોમેડિકલ વેસ્ટનો કચરો નાખવામાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. સાથે જ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે નોટિસ ઇસ્યુ કરી આજુબાજુના એકમને ફટકારવામાં આવશે અને દંડ સહિતની કડકાઈથી કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે ફરી એકવાર શિહોર શહેરમાં યશ્વી ગુજરાત ન્યૂઝનો પડઘો જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવતા પશુ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ખુશી સાથે યશ્વી ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશ્વી ગુજરાત ન્યૂઝ, શિહોર. શિહોર નગરપાલિકા દ્વારા આજરોજ આ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટના ગ્લોવ્સ છે તે મળી આવેલ છે. જેની તપાસ કરતાં આજુબાજુના દવાખાના, ભૂતા મેડિકલ, સરકારી કોઈના જાણવા મળેલ નથી. છતાં પણ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નોટિસ ઇસ્યુ કરી કડકમાં કડક કાર્યવાહી તથા બાયોમેડિકલ વેસ્ટ નિયમ અનુસાર વધારે દંડ થઈ શકે તેવી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. નગરપાલિકા ટીમ દ્વારા સ્થળ તપાસ કરી આગામી સમયમાં જો કોઈ મળે તો વધારે દંડ તથા બાયોમેડિકલ વેસ્ટના નિયમ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.